રામ રામ દોસ્તો, જય માતાજી। આપણે છે ને સવારમાં આજે ડીઝલ ભરાવવા વયા ગયા હતા। રમેશભાઈ આવી ગયા, જેસીબીમાં ડીઝલ નાખવું હતું એટલે લઈ લીધું। અને આ છોકરો છે ને એ આપણો ભાઈબંધ છે, 2-3 ફેરે વિડીયો એનો ઉતાર્યો પણ ક્યારેય આવતો નહોતો। અને આજે છે ને એ સાંજે ગરબી જોવા ગયો તો, ક્યાંક મફત પાસનો મેળ થઈ ગયો ને એટલે અટાણમાં મેં કીધું છે ને આનો વિડીયો બનાવી દઉં અને એ આપણા વિડીયો જોવે પણ છે અને શેર પણ કરે છે, એટલે સારો છોકરો છે। એટલે આજે છે ને એનો વિડીયો બનાવી લીધો। કેમ છે તને? મજામાં હો ને? આજે પાસનો મેળ થઈ ગયો હતો ને મફતમાં, હે? અને આજ પાસનો મેળ થઈ ગયો હતો એટલે એ શરમાય છે, કાંઈ બોલતો નથી। આજે જેસીબીમાં ડ્રાઈવર આવી ગયા એટલે આપણે છે ને ટ્રેક્ટર ઉપર આવી ગયા છે, ટ્રેક્ટર ચાલુ કરી દીધું। ટ્રેક્ટર એકથી બંધ રહ્યું એટલે દોડ થઈ ગયું। સવારમાં ચાલુ કરો એટલે ટ્રેક્ટરને છે ને થોડીક વાર ચાલુ રહેવા દેવું, પછી જ આગળ પાછળ કરવું, કેમ કે એનું ઓઇલ છે ને ચડી જાય। જો આ ઓઇલ પ્રેશરનો કાંટો છે, આ બાજુ ડીઝલનો કાંટો છે। ડીઝલ હા ઘરીએ વયું ગયું છે, ગરમી કાંટો ને બેટરી કાંટો અહીંયા પડ્યું છે। ભાઈનું ટ્રેક્ટર હજી આવ્યું નથી એટલે આપણે જવાનું છે આર્મી એરિયામાં ફેરો નાખવા। ટોલી છોડાવવાની છે, ટોલી છોડાવવાની હોય એટલે આવી રીતના પાણા ભરાઈ આવી દેવાના, એટલે આગળ પાછળ ટોલી થાય નહીં। ટોલીની નળી કાઢી નાખી છે, એમાંથી થોડુંક ઓઇલ ધોરાણું છે, પિન કાઢી લીધી। હવે આપણે ટોપલી ઊંચી કરી અને સીધું ટ્રેક્ટર લેવલમાં ઓલી પિન નાખી એટલે ઊંચું કરવાની કાંઈ જરૂર નથી, જરાક ઢોર નીકળી જાય। બાય બાય, ટાટા। બપોર પછી આવી ગયા હે એક કારખાનાની અંદર। ત્યાં છે ને આપણે આ કરવાનો હતો, ઢગલો ઉપાડવાનો હતો, કેમ કે આ ફાઉન્ડેશન ખોઈતું ને એ ફાઉન્ડેશનનો આ બધો માલ છે એટલે આપણે ટ્રેક્ટર અંદર લઈ લીધું અને ભરવા માંડ્યા છે। બપોર પછીનો આ પહેલો ફેરો। આ છે અમારો ભાણેજ પૂનાભાઈ અને ઓલો છે ભૂરો, બે મહિના ભરવા, એક ફેરાની ભરવાની શરૂઆત કરી છે। જોઈ હવે કેટલા ફેરા થાય આટલા ઢગલામાં। મને એમ છે કે 2 ફેરા થશે પણ 2માંય નહીં ઉપડે, કેમ કે આમાં 3 ફેરા થશે। ટ્રેક્ટર ભરાઈ ગયું એટલે ફેરવવાની છે સાઈડ, એટલે આપણે ફેરવી નાખીએ સાઈડ। મારી રહી બે બાજુ પિલોર છે, વરી જશે। એક ફેરો કમ્પ્લીટ હું પૂરો કરીને ભૂરાને ચા પાણી પીવડાવી દીધા। પૂરા મજા આવી ગઈ ભાઈ, ચા પાણી પીવડાવું તો મારો ભાઈ પૂરો છે ને આનંદ હોય। જો ચા પાણી ન પીએ ને તો આને કાંઈ છે ને આનંદ આવતો નથી। પૂનો આમથી આવે છે, પૂનાને શું છે કીડિયું ચડે છે। આજે છે શુક્રવાર પણ પૂનાને પણ ચા પીવડાવ્યો। બીજો ફેરો ભરવા માટે આવી ગયા છે, અહીં બીજો ફેરો ભરાય છે। એક ફેરામાં ઉપડી જશે તો ઉપડશે, નકર નહીં ઉપડે તો હજી કરવો જ હશે એક ફેરો। બીજો ફેરો ભરાઈ ગયો છે અને આ ફેરો ભરાતા માલ હોય તો એટલે થોડોક રાખી દીધો છે। પૂનો વાહે બેઠો છે અને ભૂરો અહીંયા સાઈડમાં બેઠો હોય। ભૂરાને આનંદની લહેર છે કે ટાઈમસર ફેરો થઈ ગયો। આ જતા હતા મારા ભાઈબંધ અને કમ્પ્લીટ ફેરો ભરાઈને છે ને નીકળી ગયું ટ્રેક્ટર। આજે છે શુક્રવાર એટલે આજે ઉદ્યોગમાં હોય શાંતિ, કેમ કે હોય બંધ કારખાના, બધાય રજા હોય। આપણે 2 ફેરા કમ્પ્લીટ થઈ ગયા છે અને હવે આ ખાલી ટ્રેક્ટર રાખી જવાનું પડે। આ ટ્રેક્ટર આપણે રાખી દીધું છે અહીંયા બંધ કરીને। આજે કામ પૂરું થયું એટલે ડેલો છે બંધ આજે। અને હવે આપણે અહીંથી જવાનું છે, ઓલું ટ્રેક્ટર છે એનો સ્લેબ બગડી ગયો છે એટલે એનો સેલ્ફ રિપેર કરાવવા માટે જવો છે। એટલે સેલ્ફ રિપેર કરાવવા માટે જઈ
આપણા ઓલા ટ્રેક્ટરનો સ્લેબ બગડી ગયો એટલે એને ખોલીને અહીંયા છે ને પેટ્રોલથી એકદમ ચકાચક કરી નાખ્યો છે અને આખો ધોઈ નાખ્યો છે. પેટ્રોલથી ધોવો પડે સ્લેબ એટલે સારામાં સારું એનું રિઝલ્ટ આવે છે. આ છે સ્લેબનું આર્મીચર, એને પણ સાફ એકદમ કરી અને બુશિંગ નવા નાખીને ટકાટક આનું રિઝલ્ટ આવશે. આપણે આવ્યા અહીં ઠેબા ચોકડી. આ ભાઈ છે સ્લેબના કારીગર. આપણો સ્લેબ થઈ ગયો કમ્પ્લીટ અત્યારે અને હવે આપણે અહીંથી જવાનું છે. રમેશભાઈને આજ થઈ ગયું છે મોડું એટલે અમારે બેને જવાનું ઘરે એટલે ડાયરા ને બધાને રામ રામ જય માતાજી. સ્લેબ તો અમે ફિટ કરી લઈ સવારે એટલે એ કાલના વિડીયોમાં જો અહીં એટલે જય માતાજી.